નખત્રાણા તાલુકાના દેશલ પર ગુંતલીના માજી ગંગા સ્વરૂપ લખમાબેન રમુભાઈ ચાવડાની ઉંમર 80 વર્ષની છે। તેમણે ઘરના આંગણામાં વાવેલ લીમડાના ઝાડનો ઉછેર ખૂબ મહેનતથી કર્યો છે। તેમની વૃક્ષ પ્રત્યે ભાવના પ્રેરણાદાયી ઉદાહરણરૂપ છે। આ લીમડાનું વૃક્ષ અંદાજિત 55 વર્ષ જૂનું છે, જેના વિશે વાત કરતા માજી ગંગા સ્વરૂપ લખમાબેન ચાવડાએ જણાવ્યું હતું કે લીમડા વૃક્ષને ગામના તળાવમાંથી પાણી ભરીને ઉછેર કર્યો છે। આજે તે વૃક્ષ ઘટાદાર રીતે ઘરના આંગણામાં ઊભું છે। માજીના પુત્ર રવજી ચાવડા સાક્ષી તરીકે સુર પુરાવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે પિતાજીને વૃક્ષો વાવવાનો અને ઉછેર કરવાનો શોખ હતો। ઘરના આંગણામાં લીમડા અને બીજું ગુલમહોર રોપ્યા હતા, જે મનુષ્યના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે। ત્યારે પાણી હતું હતું કચરા પર ઘર ખારું પાડ્યું હતું ત્યારે ભર્યા નતા ખાડા બધી ડબે ભરી ભરી રાખતી કુઈ છે કુઈ ભરતી બધે ભાઈ ઉઈ ખરી હતી બાટલી તેરી એમ કે હેલ બેલ નહોતી બાટલી ને ડબ્બો ખડી જાય પાણી હેરો। આ લીમડો અમારા માં કહેતા હતા, અમે મકાન બનાવવા જયારે આવ્યા ત્યારે એક નાનકડી એવી તકડી હતી, અમારા માં તળાવમાં પાણી ડબેથી ભરી અને ઉછેર કરી બહુ મોટો કર્યો। જગ્યાના અભાવને કારણે પણ એમને શોખ ઝાડ વાવવાનો અને એને ઉછેર કરી આટલો બધો મોટો કર્યો હોય અને બહુ ઠંડુ પતરા ઠંડા રહે છે, રહેવાની બહુ મજા આવે છે। અમારે ત્યાં માટલું મળશે એ પણ માં એમ કહે છે સાચવાનું છે। એ લોકોની માવજત કેટલી બધી, આજે માવજત કરતા નથી। અને સાથે આ બીજું ઝાડ છે એ પણ અમારા બાપુજીએ એક રોપો લઈ આવ્યા હતા, એ પણ એમને તળાવમાં પાણી લઈ લઈને સીંચીને નાખ્યું છે કે એ લોકોને ઝાડનો બહુ શોખ છે। જગ્યા નથી છતાં પણ એ લોકોને બહુ શોખ હતો ઝાડ નાખવાનો। ઝાડથી બીજા શું ફાયદા થાય છે તમે રાખે? ઝાડથી ફાયદા અમને અમારા પતરા ઠંડા રહે છે, અમને ગરમી ઓછી પડે, બપોરને ચાલીમાં સુઈ શકીએ લાઇટ ન હોય તો પણ, અને સાથે દાંતણ પણ અમે એમ કરીએ તો રોગ પ્રત્યે શક્તિ વધે, રોગ પણ ન થાય કોઈ જાતના। હું તો ક્યારેક લીમડાના પાન પણ ચાવું છું અને પહેલાં 1 મહિનો સતત મેં લીમડો પીધો હતો જ્યુસ બનાવીને। ફાયદા તો ઘણા છે, શરીર માટે બહુ સારા છે ફાયદા। નડતર રોગ તો છે પણ છતાં અમને ઝાડ બહુ વહાલું લાગે, એના હિસાબે ઝાડ નાખેલા અને છાંયો બહુ અમને મીઠું લાગે।